રાજકીય નેતાઓ જાડી ચામડીના હોય છે, આવું ઘણા કેસમાં તમને અને મને લાગે છે. આપણને એમ થાય કે એની અંદર સંવેદના નહીં હોય, એને રોડના ખાડા કે એને શિક્ષણમાં ભ્રષ્ટાચાર કે એમને પેપર લીક થવાની ઘટનાથી કાંઈ અસર નહીં થતી હોય. ખૂબ બધા ચિંતન પછી મને સમજાયું કે એને જાડી ચામડી નથી હોતી, એને આપણા જેવી જ ચામડીના આપણા જ જેટલા ચામડીના પડ હોય છે. એનામાં સંવેદના નથી એવું પણ નથી, એનામાં પણ આપણા કરતાં વધારે સંવેદના હોય છે. પણ આ બધી જે ઘટનાઓ છે, ગટરના ઢાંકણા, ખરાબ રોડ, ખાડાવાળા રોડ, પેપર લીક થવું, આ ઘટના એમને કે એમની પેઢીને કે એમના સ્નેહીજનોને ક્યાંય નડતી નથી. આ જંતર મંતરના જે કાંઈ આંદોલનો છે, જે કાંઈ પ્રયાસો છે, હમણાં જે પેપર લીક થવા માટે જે યુવાનો વિરોધ કરી રહ્યા છે, એ ઘટનાથી મને જાણવા મળ્યું કે આમના છોકરાઓ વિદેશમાં ભણે છે. અગર આમના કોઈ લોકલ રાજકીય નેતાના છોકરાઓ અહીંયા રહે છે તો એ આપણા જેમ બાઇક લઈને નથી નીકળતા, એટલે પડી જવાની કે ખાડાના કારણે બેલેન્સ ડિસ્ટર્બ થઈ જવાની કોઈ સમસ્યા નડતી નથી. અગર ખાડો આવે છે તો એમની પાસે કાર છે, અને એ પણ એવી કાર છે કે જે ખાડાને ખમી શકે. એટલે કોઈ પણ પ્રકારની સમસ્યા એ રાજકીય નેતાઓને કે એમની સાથે જોડાયેલા સ્નેહીજનોને કે એમના લોહીને કે એમના વારસદારોને એ ક્યાંય દૂર દૂર સુધી ડિસ્ટર્બ નથી કરતી. એમને સિવિલમાં એડમિટ નથી થવાનું, એટલે સિવિલમાં કોઈ સારી વસ્તુ થાય એમના માટે એમને કદાચ કોઈ ઉતાવળ નથી હોતી. એમને સરકારી શાળામાં બાળકોને ભણાવવાના નથી હોતા, એટલે સરકારી શાળાનો સ્લેબ કે ધાબુ એ નીચે આવે તો એનો એમને કોઈ ડર લાગતો નથી. એટલે આ બહુ સીધી અને સમજવા જેવી વાત છે. આ ઘટનાથી કે આ વિડીયોથી મારે કોઈ નેતાઓ સુધરી જાય એવી વિનંતી પણ નથી કરવી, એવી અપેક્ષા પણ નથી અને એવી આશા પણ નથી. મારે માત્ર ને માત્ર એક મારો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકવાની આ વાત છે કે ભાઈ આ કારણથી કોઈ પણ ફેરફારો થતા નથી. કોઈ પણ ફેરફારો ક્યારે થાય? ગુજરાતીમાં કહેવત છે, નીચે આવે તો ભીનું લાગે ને ઘરે ઘા આવે તો કંઈક નાના મોટા ફેરફારો થાય ને. નીચે આવવાનું નથી, ભીનું લાગવાનું નથી, ઘરે ઘા આવવાનો નથી, અને કદાચ ઘરે ઘા આવે તો પછી પાછું સારું કરવાનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે ઘા જ પાછો એટલો જોરદાર આવી જાય જે તે વ્યક્તિને કે પછી કાંઈ હારા મોડું કરવાનો અવકાશ રહેતો નથી. એટલે ક્યારેય રાડારાડી ન કરવી, ક્યારેય બૂમાબૂમ ન કરવી કે નેતાઓ આમ છે, નેતાઓ તેમ છે. ના, બધા નેતાઓ સારા છે, આપણા જેવા જ છે, આપણા જેટલી જ જાડી પટલી કે મીડિયમ ચામડી છે, આપણા જેટલી જ સંવેદના છે. પણ એ સંવેદના કે એ ચામડીને અડે અથવા ત્યાં કોઈ ઘટના સ્પર્શ કરે, આવી ઘટના જીવનમાં કોઈ ઘટતી નથી. એટલા માટે કોઈ ફેરફાર થતા નથી, આવું મને સમજાઈશ. તમને કંઈ સમજાતું હોય તો મારો મોબાઈલ નંબર છે 9374055302, 9374455302. અને આ સાથે સાથે કોમેન્ટમાં પણ તમે તમારો વિચાર, મત એ લખી શકાય, મૂકી શકાય. આપનો વિચાર આવકાર્ય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.